જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે જાણીશું ભુજિયા ડુંગરનો સંપૂર્ણ ઇતિહાસ. ભુજ શહેરની ભાગોળે આવેલો ભુજિયો ડુંગર શહેરની શાન છે. ભુજંગ નાગની લાંબી વાર્તા સાથે આ ડુંગરની વાત જોડાયેલી છે. ભુજિયો ડુંગર ભુજનો લશ્કરી રક્ષક હતો. આ ડુંગરને રક્ષિત રખાલ તરીકે જાહેર કરી મહારાવે બહારથી દીપડા આયાત કરી છૂટા મૂક્યા હતા. ભુજિયા ડુંગર પર નાગ દેવતાનું મંદિર છે, જેમાં માતંગ પૂજા કરે છે. ભુજિયાની તળેટીમાં દર વર્ષ શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગપંચમીના દિવસે મેળો ભરાય છે. એક વાત મુજબ ભુજિયા ડુંગરમાંથી જામનગર સુધીના ભોયરા હોવાનું મનાય છે. દંતકથા મુજબ કચ્છ પર નાગ લોકોનું શાસન હતું. શેષ પટનની રાણી સગાઈએ ભૈરિયા કુમારની સાથે મળીને નાગ લોકોના વડા ભુજંગ સામે બળવો કર્યો હતો. લડાઈ પછી ભૈરિયાનો પરાજય થયો અને સગાઈ સતી થઈ. ભુજંગ જ્યાં રહેતો હતો તે ટેકરી ભુજિયા ડુંગર તરીકે જાણીતી થઈ અને નજીકનું શહેર ભુજ તરીકે ઓળખાયું. ભુજંગની પૂજા નાગ દેવતા તરીકે કરવામાં આવે છે અને ત્યાં તેનું મંદિર બંધાવવામાં આવ્યું છે. આ ડુંગર 160 મીટર ઊંચાઈ ધરાવે છે. સમા જાડેજા રાજવીઓ દ્વારા શહેરના રક્ષણ માટે ભુજિયો કિલ્લો બંધાવવામાં આવ્યો હતો. ગોધીજી પહેલાંએ ઈસવીસન 1715માં કિલ્લાનું બાંધકામ શરૂ કરાવેલું, જે દેસલજી પહેલાંના સમયમાં ઈસવીસન 1741માં પૂર્ણ થયેલું. આ કિલ્લાએ તેના ઇતિહાસમાં મુખ્ય 6 યુદ્ધ જોયા છે અને કિલ્લાના એક ખૂણે એક નાનો ચોરસ મિનારો ભુજંગ નાગને સમર્પિત છે, જે લોકકથા મુજબ પાતાળના દેવ શેષ નાગનો ભાઈ છે. તે કાઠિયાવાડના થાન પ્રદેશમાંથી આવ્યો હતો અને કચ્છને દૈત્ય અને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરાવ્યું હતું. ભુજંગ મંદિર પણ કિલ્લાના બાંધકામ સમયે દેસલજી પ્રથમના શાસન ઈસવીસન 1718થી ઈસવીસન 1740 દરમિયાન બંધાવ્યું હતું. નાગદેવતાની પૂજા કરતા બાવાઓની મદદથી એક યુદ્ધમાં વિજય મેળવતા દેસલજીએ ઈસવીસન 1723માં ત્યાં એક છત્રીનું નિર્માણ કરાવ્યું હતું. 2001ના ગુજરાતના ધરતીકંપમાં ભોગ બનેલા લોકો માટે ડુંગર પર એક સ્મૃતિ વન અને સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. તેમાં દરેક વ્યક્તિને એક એમ કુલ 13,805 વૃક્ષો સમર્પિત કરવામાં આવ્યા છે અને 108 નાના જળાશય બનાવવામાં આવ્યા છે. મિત્રો, આ ભુજિયા ડુંગરનો ઇતિહાસ તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલ નિશી નોલેજને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.